હાલ ચૂંટણીના માહોલ વચ્ચે લોકો ઉમેદવારમાં શું જોવે છે, વ્યક્તિ કેવો છે, નામ શું છે અને કામ કેવું છે તે ઉમેદવારમાં લોકો જોવે છે। ત્યારે હાલ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પરિવર્તનના પવનમાં મજબૂત કેપ્ટન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયાને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં આવકાર મળી રહ્યો છે અને તેઓના સામૈયા પણ થઈ રહ્યા છે। ત્યારે અભૂતપૂર્વ લોકચાહના વચ્ચે એવું લાગી રહ્યું છે કે દુલાભાઈ ભાલિયાની જીત નિશ્ચિત છે। ત્યારે દુલાભાઈ ભાલિયાનો કેવો પ્રચાર પ્રસાર છે તે વાત કરીએ દુલાભાઈ ભાલિયા સાથે। સમગ્ર જગ્યાએ જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયાએ 15 કળસાર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી, તો તાલુકા પંચાયત નીપના ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે પરિવર્તન પેનલનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર ગામોમાં દુલાભાઈ ભાલિયાને આવકાર સાથે સામૈયા પણ થઈ રહ્યા છે। વાતાવરણ જોતા એવું લાગે છે કે દુલાભાઈ ભાલિયાની જીત નિશ્ચિત હોય તેવું લાગી રહ્યું છે। દુલાભાઈ ભાલિયા વિશે વાત કરીએ તો તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી સભ્ય અને જિલ્લામાં રાજકીય આગેવાન રહી ચૂક્યા છે। જ્યારે મહુવા નગરપાલિકાનું શાસન કથળી રહ્યું હતું, બજેટ ના મંજૂર થયું હતું, ત્યારે તાલુકા પંચાયત મહુવા સુપર ડુપર રીતે ચાલી રહી હતી, કારણ કે મજબૂત કેપ્ટનશીપ ધરાવતા, રાજકીય પાસાની આવડત ધરાવતા અને સૌને સાથે લઈને ચાલનારા, પક્ષાપક્ષી વગર શાસન સંભાળતા અને અડધી રાતનો હોકારો એવા દુલાભાઈ ભાલિયા એક નામ જ કાફી છે। મારું નામ વિજયભાઈ વાળા છે। ઉતીસોર ગામની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપું છું અને મહુવા તાલુકા સરપંચ પરિષદનો ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું। હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો ખરેખર દુલાભાઈ પ્રેરિત જે યુવા પરિવર્તન પેનલ છે તે ખરેખર જંગી બહુમતીથી જીતશે એ અમને ભરોસો છે। કારણ કે દુલાભાઈએ લોકોના રાત દિવસ જોયા વગર જે સેવાકીય કામ કર્યા છે, એમ કહેવાય ને કે અહીંથી કોટડાથી લઈ અને છેક કાંઠા વિસ્તારના અંદર છેક સુધી અડધી રાતનો જો હોકારો કહેવાય તમારા દુલાભાઈ ભાલિયા છે। રાત્રે 2 વાગ્યાનો દરવાજો ખખડાવો તોય તે અમારું કામ થાય, એટલે અમે એમની સાથે છીએ। અને જે આપણે 4 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની અંદરથી જે લડવાના છીએ તેમાં અમને 100% એવું લાગે છે કે અમે જીતશું। અને પહેલા પણ અમે લોકોના કામ કરતા અને જીત્યા પછી પણ લોકોના સંપર્કમાં રહી અને કામ કરશું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। હાલની ચૂંટણીમાં દુલાભાઈ ભાલિયાએ 15 જિલ્લા પંચાયત કળસાર બેઠક પર અને નીપ તાલુકા પંચાયત બેઠક પર પરિવર્તન પેનલમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। ત્યારે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં દુલાભાઈ ભાલિયાને આવકાર મળી રહ્યો છે। તમામ જગ્યાએ દુલાભાઈ ભાલિયાનું સ્વાગત અને સામૈયા થઈ રહ્યા છે। આવો અભૂતપૂર્વ આવકાર અને લોકચાહના પરથી લાગી રહ્યું છે કે દુલાભાઈ ભાલિયાની જીત નિશ્ચિત છે। તો તેની સામે ઉભેલા ઉમેદવારો અને ગ્રામ્ય વિસ્તારોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે મજબૂત કેપ્ટન દુલાભાઈ ભાલિયાનો પ્રચાર પ્રસાર ખૂબ જ મજબૂત રીતે થઈ રહ્યો છે। હવે જોઈએ આગલા દિવસોમાં લોકો અને મતદારોનો ઝુકાવ કઈ બાજુ રહે છે। અમે બધી જે લોકો છે એ દુલાભાઈની સાથે છે અને મને એવું લાગી રહ્યું છે કે અમારો સમાજ અને અન્ય સમાજની સાથે રાતના 12 વાગ્યાનો હોકારો હોય તો દુલાભાઈ ભાલિયા છે, એમનું કામ બોલે છે અને દરેકે દરેક વ્યક્તિને સાથે લઈ નાના મોટાના પ્રશ્નો સાંભળી અને ઇમરજન્સી પ્રશ્નોનું સોલ્યુશન કેમ થાય એવી કામગીરી અમારે દુલાભાઈની રહી છે। એટલે અમે બધાને દુલાભાઈની સાથે છીએ અને મને પણ એવું લાગી રહ્યું છે કે મજબૂત કોઈ ઉમેદવાર હોય, કોઈ હાવજ જેવો અમારો ઉમેદવાર હોય તો એ દુલાભાઈ છે। એટલે અમે બધાની સાથે છીએ અને જે અપક્ષમાં ઉભા છે એને સારી લીડથી જીતાડીશું એવી અપેક્ષા છે।
ભાજપે તમને સસ્પેન્ડ કર્યા છો તો એના પર તમે શું કહેશો? પાર્ટી તમને કાલે સસ્પેન્ડ કર્યા, અમે તો 10 તારીખે રાજીનામા આપી દીધેલા છે, બરાબર. એટલે આગામી દિવસોમાં તમારા કાર્યક્રમો કેવા રહેશે? ભાજપની સાથે તમે જોડાયેલા રહેશો કર્યા છતાં કામગીરી કરશો કે નહીં કરો? ના, પાર્ટીને કોઈ કામગીરી નહીં કરી. અમે પક્ષમાં ચૂંટાશું અને લોકોના સંપર્કમાં રહીને કામ કરીશું. રેડી, આપણે ચૂંટણીને લઈને શું કહેશો? ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરીશું, જેવા કે પાણી, રોડ, રસ્તા, વીજળી જેવા. અહીંયા આપણે ક્યાં મુદ્દાઓ પર આપણે બસ ગ્રામ્ય વિસ્તારના વીજળી, પાણી, રોડ, રસ્તા ના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યો છું.